પણ મહત્વનું અનુમાન વ્યક્ત કર્યું છે। જળ સંબંધિત ઘટનાઓ અને કુદરતી આફતો અંગે તેમણે સંકેત આપતા કહ્યું કે હિમાલયમાં વધતું બાંધકામ અને વૃક્ષોનું નિકંદન એ કુદરતના રૌદ્ર સ્વરૂપને આમંત્રણ આપી શકે છે। તેમના મતે મીન રાશિના શનિની અસર એ ઉત્તર ભારત, નેપાળ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મેઘાલય અને કાશ્મીર સહિતના હિમાલય વિસ્તારોમાં જોવા મળી શકે છે। મીન રાશિના શનિની અસર એ જલીય બાબતો જેમ કે બંધ તૂટવા, સમુદ્રનું ઉત્પીડન થઈ શકે છે। આજે બરેલીની આસપાસ હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે। લગભગ તારીખ 1 સપ્ટેમ્બર સુધીમાં પલટો આવવાની શક્યતા રહે, જેમાં 3.1 ના લેવલે યુએસસી અને અરબસાગરમાં 5.8 કિલોમીટરના ઉપરની યુએસસી ના કારણે વરસાદ થવાની શક્યતા। 12 સપ્ટેમ્બરમાં 3 થી 10 સપ્ટેમ્બરમાં તો વરસાદ થશે, પરંતુ 12 સપ્ટેમ્બરમાં દરિયામાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે। હવામાનમાં 12ની આસપાસ પલટો આવવાની શક્યતા છે અને 12 તારીખથી લગભગ દક્ષિણ ભારતમાં પણ વરસાદ થવાની શક્યતા છે, જેની અસરો છેક અરબી સમુદ્ર સુધી થવાની શક્યતા રહેશે। હવાના હળવા દબાણ ઊભા થવાની શક્યતા રહેશે, એટલે 12 સપ્ટેમ્બર પછી પણ સારો વરસાદ થવાની શક્યતા। નેપાળમાં જે દુર્ઘટના બની તે વૈજ્ઞાનિકો માટે પણ પડો છે અને નેપાળમાં લગભગ જોવા જઈએ તો કુદરતની સામે હિમાલયમાં વર્તુળો બનવી અને વૃક્ષોનું છેદન થવું, પ્રકૃતિ જે છે એના મૂળ સ્વરૂપમાં ના રાખવું, તેના અંગે કંઈક થઈ શકી હશે। ગ્રહોના આધારે જોઈએ તો ગ્રહોને વૈજ્ઞાનિક સમર્થન ન મળે। મીનના શનિની અસરો ઉત્તર ભારતના ભાગો, ઉત્તર ભારતના બર્ફીલા ભાગો, જમ્મુ કાશ્મીરના ભાગો, આ ઉપરાંત નેપાળના ભાગો અને તિબેટના ભાગો અને ચીનના સીમાંત ભાગોમાં તેની અસર થતી હોય છે। આ ઉપરાંત મીનના શનિની અસર લગભગ સમુદ્રમાં પણ થતી હોય છે। બંધો ઉપર પણ મીનના શનિની અસરો જોવા મળતી હોય છે એવું કહેવાય છે, પણ સમુદ્રમાં મીનના શનિની અસરના કારણે સમુદ્રમાં ઉત્પીડન થઈ શકવાની શક્યતા રહે। તો આજથી 11 દિવસ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે। રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારને લઈને રજા જાહેર કરાઈ છે। 28 ઓગસ્ટથી 7 સપ્ટેમ્બર સુધી યાર્ડ બંધ રાખવામાં આવ્યો છે। ખેડૂતો માટે જણસીની આવક 7 સપ્ટેમ્બરથી શરૂ થશે। 8 સપ્ટેમ્બરથી રાબેતા મુજબ હરાજી શરૂ થશે। 28/8 એટલે કે રક્ષાબંધનના દિવસથી 7/9 એટલે કે જન્માષ્ટમી પછી 7-9 તારીખ સુધી માર્કેટિંગ યાર્ડ જૂનાગઢ રજા જાહેર કરે છે અને 8-9ના દિવસથી માર્કેટિંગ યાર્ડમાં તમામ હરાજીનું કામકાજ રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે અને ખેડૂતોની જણસની આવક 7-9ના દિવસથી શરૂ કરવામાં આવશે। તો નર્મદાના ખેડૂતોના ધરણા પ્રદર્શનનો મામલો। સાગબારા અને ઉમરપાડાના ખેડૂતોના જંગલ જમીનના પ્રશ્નો અંગે ગાંધીનગરમાં બેઠક યોજાઈ। સાંસદ મનસુખ વસાવાએ નાયબ મુખ્યમંત્રી સાથે બેઠક કરી ખેડૂતોના પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી। તો સાગબારામાં ખેડૂતોના ધરણાનો આજે 21મો દિવસ હતો, ત્યારે સરકાર હવે 2 રાજ્યમંત્રીઓને ખેડૂતો સાથે સીધી મુલાકાત માટે મોકલવાનો નિર્ણય કરી શકે છે। નોંધ્ય છે કે આવતીકાલે વનમંત્રી પ્રવીણ માળી અને જિલ્લા પ્રભારી રાજ્યમંત્રી ઈશ્વર પટેલ એ સાગબારા જઈ 12 ગામના ખેડૂતોની રજૂઆતો સાંભળશે। જમીનના દાવાઓ અંગે પુરાવાના આધારે નિર્ણય પણ લેવાશે અને પેન્ડિંગ રહેલા અંદાજે 80,000 દાવાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવશે। સરકારના પગલાથી લાંબા સમયથી ચાલી રહેલા જમીન વિવાદના ઉકેલની દિશામાં મહત્વની શરૂઆત થવાની આશા। 2 દિવસ પછી અહીંયા રાજ્ય સરકારના મંત્રી આવશે। હવે ઈશ્વરસિંહ પટેલ આપણા પ્રભારી મંત્રી છે નર્મદાના, એ આવશે અને બીજા સહ પ્રભારી મંત્રી પ્રવીણભાઈ માળી એ પણ સાથે આવશે અને અહીંના લોકો સાથે, ધરણા પર બેઠેલા લોકો સાથે મંત્રણા કરી અને એમના શું પ્રયાસ થશે કે ધરણા હમણાં સમાપન કરાવે કે પારણા કરાવે, કે જે 70-80,000 પેન્ડિંગ દાવા છે એ બધાને ઝડપથી આપવા માટે ગઈકાલે હર્ષ સંઘવી સાહેબે એમના વિભાગના અધિકારીને સૂચના આપી। ગઈકાલે એમણે આહવાન કરેલું, એના સંદર્ભમાં આજે અહીંયાના ખેડૂતોએ એ ખેતી કરવાનું શરૂ કરી દીધું છે। આ જે સિઝન છે એ સિઝન ખેડૂતોને જતી કરવી પોસાય એમ નથી। આજે એમના જીવન નિર્વાહનો પ્રશ્ન છે।
તો સાસણમાં સિંહના શિકારનો લાઈવ વિડીયો સામે આવ્યો. સિંહે પશુ પાછળ દોટ મૂકતા દ્રશ્યો કેમેરામાં કેદ થયા. વહેલી સવારે રહેણાંક વિસ્તારમાં સિંહ આવી ચડ્યો. સિંહ શિકારની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. થોડા દિવસ પહેલા પણ આ વિસ્તારમાં શિકાર કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. તો શ્રી બહુચરાજી ધામનો ભવ્ય કાયાકલ્પ થવાનો છે. યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ₹76 કરોડના ખર્ચે મંદિરના નવીનીકરણ અને વિકાસ કાર્યો પૂરજોશમાં ચાલી રહ્યા છે. પ્રથમ ફેઝનું અંદાજે 60% કામ પૂર્ણ થઈ ગયું છે. હવે બીજા ફેઝમાં મંદિર પરિસરના 500 મીટર વિસ્તારનો વિકાસ, આધુનિક યાત્રિક ભવન, નવી પાર્કિંગ વ્યવસ્થા અને બાંધલિયા તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવશે. તળાવ ખાતે વોકવે સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવતા માઈ ભક્તો માટે શ્રી બહુચરાજી ધામ એ વધુ સુવિધાસભર અને આકર્ષક બનશે. બહુચરાજી માતાજી મંદિરનું નવીનીકરણનું કામ યાત્રાધામ વિકાસ બોર્ડ ગાંધીનગર દ્વારા ચાલુ છે, જેમાં 76 કરોડ રૂપિયાની ટેન્ડર મંજૂર થયેલ છે અને હાલ મંદિરનું 60% જેટલું કામ પૂર્ણ થયેલ છે. બીજા ફેઝમાં મંદિરના આજુબાજુના 500 મીટરના પરિસરનો વિકાસ કરવામાં આવશે, જેમાં યાત્રિકો માટે નવી સુવિધાઓ ઊભી કરવામાં આવશે, જેવી કે યાત્રિક ભવન, પાર્કિંગની નવી વ્યવસ્થાઓ, મંદિરની બાજુમાં આવેલ બાંધલિયા તળાવનો વિકાસ, ત્યાં વોકવે બનાવવા જેવી સગવડો ઊભી કરવામાં આવશે. હવે નજર કરીશું મહાવિનાશક ત્રાસદી પર. તો નેપાળમાં વિનાશક પૂરે મહાવિનાશ વેર્યો છે. અત્યાર સુધીમાં 500થી વધુ લોકોના મોત. નેપાળમાં વિનાશક પૂરે તબાહી મચાવી દીધી છે. અત્યાર સુધીમાં 538 લોકોના મોતના આંકડાઓ સામે આવ્યા છે, જેમાં 178 જેટલા ભારતીયોનું રેસ્ક્યુ કરાયા હોવાની પણ વિગતો પ્રાપ્ત થઈ રહી છે. 72 દેશોના અંદાજે 600 વિદેશી પર્યટકો હજુ પણ ગુમ છે. 290 ભારતીયોનો સંપર્ક થઈ શક્યો નથી તેવી પણ માહિતી બહાર આવી છે. 47.5 ટન રાહત સામગ્રી નેપાળ પર મોકલાઈ છે. ભારત દ્વારા રાહત મોકલવામાં આવી રહી છે. નેપાળને સતત મદદ કરવામાં આવી રહી છે. રાહત સામગ્રી સાથે ત્રીજું વિમાન નેપાળ જશે. ચીનમાં 400 ભારતીયોના સંપર્કમાં હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. એમઈએ દ્વારા માહિતી બહાર પાડવામાં આવી છે. ગુજરાતના 24 લોકો પણ સંપર્ક વિહોણા હોવાનું જાણવા મળ્યું. તારીખની ટૂર કરાવેલી હતી, એટલે 23 તારીખે નીકળાતા અને મુંબઈની એક ટ્રાવેલ એજન્સી હતી હિલ્સ એન્ડ ટ્રેલ્સ, એ લોકોના જે પાર્ટનર ખરા ત્યાં તે રિચા ટૂર્સ કરીને છે, એટલે એમની જોડે એ લોકો 26ની સવારે વહેલી સવારે 5:30 વાગે ત્યાં જે ઇમિગ્રેશન છે નેપાલ ચાઇના બોર્ડર પર ત્યાં પહોંચી ગયેલા હતા એ કોન્સ્યુલેટ પર. અને ત્યાંથી મારા મોટા બેને એમના હસબન્ડ જોડે 5:30 વાત કરી હતી, ફોન પર વાત કરેલી. ને ભાઈએ જે ત્યાં કોન્સ્યુલેટ પર એ લોકોએ પાડેલા ફોટા અમારું જે ફેમિલીનું વોટ્સઅપ ગ્રુપ છે એમાં એમણે શેર કરેલા હતા. હવે એમણે જે શેર કરેલો એ છેલ્લો ફોટો 8 ને 10નો હતો ને પછી જે આ ફ્લડ્સ આવ્યા છે એ 8:30 પછી આવ્યા. એટલે હવે અમને ચિંતા એ છે કે હવે એ લોકો છે ક્યાં, એ લોકોની કોઈ ખબર મળી નથી. વોટ્સઅપના ફેમિલી ગ્રુપ દ્વારા સતત સંપર્કમાં જ હતા. જુદી જુદી જગ્યાના, જેમ કે કાઠમંડુમાં પણ એ લોકોએ સાઇટ સીઇંગ કર્યું હતું, એના ફોટોગ્રાફ્સ કે આજુબાજુ બીજી જગ્યાઓના ફોટોગ્રાફ્સ હતા. અને 26મીની સવારનો પણ ફોટોગ્રાફ્સ છે એ રીતના. અને એમને પોતે પણ મીનાક્ષીબેને એમના હસબન્ડ સાથે સવારે 5:30 વાગે વાત કરી હતી. એટલે આમ સતત સંપર્કમાં રહેલા જ હતા, પણ એના પછીથી કોઈ જાતનો સંપર્ક થઈ શક્યો નથી. બધી જાતના પ્રયત્નો અમે કરી રહ્યા છીએ, પણ હજુ સુધી કોઈ એમના ખબર મળ્યા નથી. તો કૈલાસ માનસરોવર યાત્રાએ ગયેલા ગાંધીનગરના 3 લોકો નેપાળમાં સંપર્ક વિહોણા થયા. મૂળ ગાંધીનગરના અને અમેરિકાના નાગરિક અમિતાબેન આમિના, તેજલબેન પટેલ અને જીતેન્દ્રભાઈ પટેલ 22 ઓગસ્ટે કૈલાસ માનસરોવર યાત્રા માટે નીકળ્યા હતા. 25 ઓગસ્ટે નેપાળ ફ્રેન્ડશીપ બ્રિજ પરથી પરિવાર સાથે તેમની છેલ્લી વાત થઈ હતી, જે ફ્લેશ ફ્લડ આવ્યાના આશરે 1 કલાક પહેલા થઈ હતી. ત્યારબાદ ત્રણેયનો પરિવાર સાથે સંપર્ક નથી થઈ શક્યો. દહેગામના પરિવારજનોએ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની હેલ્પલાઇન
તેમજ ગાંધીનગર જિલ્લા કલેક્ટર કંટ્રોલ રૂમને જાણ કરી